સુરતમાં આપ પક્ષના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાની હેડ કોન્સ્ટેબલમાં બઢતી મામલે અમદાવાદ પોલીસની પ્રેસનોટને પાયાવિહોણી ગણાવી સરકાર સામે પ્રહાર કર્યા હતા। સુરતમાં આપ પક્ષના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાની હેડ કોન્સ્ટેબલમાં બઢતીને પાયાવિહોણી ગણાવી હતી। આખા ગુજરાતમાં અનેક પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે, જે પોસ્ટ વાયરલ થતા બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા હતા। મારી પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસ નોટ બહાર પડાઈ તે પાયાવિહોણી છે। પોલીસે કહ્યું કે આ સિનિયોરિટીનું લિસ્ટ છે અને આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલે છે કે તે માટે આ યાદી બનાવાઈ છે। પણ હું કહું છું કે મારું નામ નોકરી છોડ્યા પછી આવ્યું શા માટે? હું પોલીસમાં જ છું। ઘણા લોકોએ મને વેદના વ્યક્ત કરી કે 8 પાસ ગૃહમંત્રીના રાજમાં ગ્રેજ્યુએટ લોકો કઈ રીતે કામ કરી શકે। અમદાવાદ પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલો નથી તેવા આરોપ કર્યા હતા। બઢતી આપવામાં આવી તે મહત્વની વાત નથી, પણ જે સમયે હું એલઆર તરીકે કામ કરતો હતો અને 5 વર્ષના ફિક્સ પગાર તરીકે હું નોકરી કરતો હતો, તે સમયે મેં રાજીનામું આપ્યું। કોન્સ્ટેબલ બન્યો નથી, છતાં હું કાયમી પગારનો કોન્સ્ટેબલ બન્યો। હવે મારું નામ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનમાં આવ્યું તેવા સવાલો કર્યા હતા। આ મોટો ભ્રષ્ટાચાર છે। ઘણા લોકો એવા છે કે જે પોલીસમાં ફરજ બજાવતા નથી અને તેમને બઢતી મળી છે। આ યાદીમાં અનેક સતી છે। આ ગંભીર બેદરકારી છે તેવું મીડિયાને જણાવ્યું હતું। ગઈકાલે સવારથી મારા મોબાઈલમાં મેસેજ આવ્યા, શુભેચ્છાઓ, શુભકામના। હું તો ખુશ થઈ ગયો કે કંઈક પાર્ટીનું કંઈક ચૂંટણી બૂંટણી જીતી હશે। મેં જોયું તો કે હેડ કોન્સ્ટેબલ બની ગયા ગોપાલભાઈ। ઓહો, હું તો ખુશ થઈ ગયો। પછી મેં જોયું કે આટલી બધી શુભેચ્છાઓના મેસેજ, તો જાણવામાં આવ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં મારું નામ છે। 10 વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું મૂકી દીધું, એ નોકરીમાં મને 10 વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું। લોકોએ કટાક્ષ કર્યો, મજાક કરી, મસ્તી કરી, ટીકા કરી, બધું થયું। સાંજે અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો કે ભાઈ આ જે કાંઈ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે ખોટી છે, તદ્દન ગેરવ્યાજબી વગેરે કંઈ શબ્દોથી કીધું। પણ એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું એકલાનું નહીં, અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહીં। તો જે માણસ કોન્સ્ટેબલ જ નથી એનું એ લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું? ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આટલી લેવલે કામ કરે છે, આખા ગુજરાતને ખબર છે, છતાંય એ ક્લાર્કને ખબર ના રહી। અને સૌથી મહત્વનો વસ્તુ કે એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું છે, લોકરક્ષકમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું નથી। હું નોકરી કરતો હતો ત્યારે હું લોકરક્ષક કોન્સ્ટેબલ હતો। એટલે લોકરક્ષકમાં ને કોન્સ્ટેબલમાં એટલો ફરક છે કે લોકરક્ષક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ હોય એ કાયમી પગારનો, ફૂલ પગારનો કોન્સ્ટેબલ હોય। હું ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો। આ જે લિસ્ટ છે ફૂલ પગારના કોન્સ્ટેબલોનું છે। હું ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં ક્યારે આવ્યો જ નથી, તો ફૂલ પગારના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવ્યું? અને જ્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ નથી તો મને હેડ કોન્સ્ટેબલ બનાવવાની લિસ્ટમાં શું કામ નામ આવ્યું? તો આ ગંભીર બેદરકારી છે, ખૂબ મોટી બેદરકારી છે। ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સિટિવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંક મનમાં શંકા અને ડર આવે કે આ જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ભૂતિયા પોલીસવાળા નહીં હોય ને, અને ભૂતિયા પોલીસવાળાનો પગાર કોઈ નહીં ખાતું હોય ને, આ ડર લાગે, આ ચિંતા થાય છે। એટલે મારી માનનીય 8 પાસ ગૃહમંત્રીને વિનંતી છે કે જરાક આમાં ધ્યાન આપે અને આ પોલીસ ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી।